સારું તે કંઈ વાંધો નહીં, તે નહીં આવું પણ કંઈ નહીં. સારું. હા. શું થયું પારુલ? આમનો ફોન હતો તે મને એવું કહે કે હવે આવતી નહીં, તો બાપાને ઘરે જ રહેજે કે. જો અમે તને કીધું તું ને એ વખતે અમે તને કેટલી સમજાઈ હતી કે પારુલ તું આ પગલું ભર્યું પાછી વળી જા, તને સમજાઈ હતી ને? પણ મને શી ખબર કે અરે આવું કરશે. અને મારા હાહુ જેટલા મને વખા પાડે હે બેન કે આમ ગમે વસ્તુ હોય ને તો નકરો ચેપ કરે. એમને ખબર હે કે અરે એને ભાગીને આવી હે ને એટલે હવે હે ને એ રે મીન મમ્મી એમના ઘરે તો જવાની નહીં, એટલે એ રે મને બહુ જ હેરાન કરે છે. હા તો એવું જ થાય, તમારે સોચવું જ પડે. તમે ભાગીને જાઓ એટલે એ લોકો જાણતા જ હોય કે હવે આપણા જોડે આવી જઈએ એટલે હવે ક્યાંય જવાની નહીં. અને તો એના કરતાં મેં તને એ વખતે સમજાઈ હતી કે પારુલ તું પાછી વળી જા. આપણા મા બાપ આપણા માટે જે શોધતા હોય ને એ એમના અનુભવથી, સમાજની બધી વિચારધારણાથી અને આપણા ઘર કરતાં તને ઓળખતા હોય, તારા કેવું જોતું હોય એ આપણું ખરાબ વિચારવાના ખરા. ના સાચી વાત છે. આપણાથી એક સ્ટેપ ઊંચું અને વ્યવસ્થિત માણસો 10 જગ્યાએ પૂછીને પછી નહીં કહેતા કે ગોળાનું પાણી 10 જગ્યાએ પહેલાં પીવો અને પછી સિલેક્ટ કરો. સાચી વાત છે તમારી. મેં તાણે હે ને હું આમના હંગાત મારે પ્રેમ થઈ ગયો ને એટલે મને હે ને આમ કંઈ સમજણ જ ના પડી. મને બસ મારે એમના હંગાત જ લગ્ન કરવા હતા. એના હિસાબે થઈને મેં મમ્મી પપ્પાની ઇજ્જતનું ધ્યાન ના રાખ્યું. હા તે ના જ રાખ્યું ને. પ્રેમ હા ને એ આંધળો હોય પણ પ્રેમથી કોઈ પેટ નહીં ભરાતા. અને તમે ઇજ્જત કીધું, પપ્પાની ઇજ્જત ખોઈ. પપ્પાનું કેટલું માન સન્માન હતું અને કેટલી બધી લાયકાત હતી. એમને અત્યારે બહાર નીકળવાનું એમને કેટલા મહિના હું તો બિચારા ઘરમાં બેસી રહ્યા અને પબ્લિક આ એને પૂછે શું થયું તમારે છોડીને. એ લોકો તો મજા લીધી તો જુદી. આખી જિંદગીની કમાયેલી ઇજ્જતની તો બિચારાની તો પથારી ફરી જાય. અને તોય તારું ઠેકાણું પડ્યું હોત ને તો બિચારા એમને તો એમ થાય કે ચલો હાસ. પણ જો જે મોસ્ટ ઓફ લવ મેરેજ સક્સેસ થતા જ નહીં, મા બાપ જે આપણું કરતા હોય ને એમ જ આપણું હિત હોય. સાચી વાત છે. મને તાણે ને આપણે ઉંમર એવી હોય ને એટલે ખબર જ ના પડી. એવું વિચાર્યું નહીં કે મા બાપની આબરૂ જાય, એવું બધું કંઈ મને વિચારી ના આવ્યો કે. અને અત્યારે હાલ હું પપ્પા સામું જોઉં ને તો મને એવું થાય કે મેં એમનું કેટલું બધું તો ના કર્યું હોય તો સારું હતું. એવું થાય ને, પસ્તાવો થાય ને અંદરથી. તો પછી તાણે પસ્તાવો થયો પણ હવે કોઈ જેલી આબરૂ પાછી આવવાની હા અને તમારે હેરાન થવાનું એ તો જુદું. અને તોય તો તને આટલી તકલીફ પડી તો તને કને પાછો આવકારો કના ઘેર તું આવી એકી પપ્પાના ઘેર ને. સાચી વાત છે. તો મમ્મીને એમને તોય મને એવું કીધું કે તમ તારે આવતી રહે. તો તે એમની ઇજ્જત કાઢી તો તને સહારો કને આપ્યો? એ મા બાપે આપ્યો. એટલે મા બાપના ઉપરવટ થઈને કદી કોઈ ડિસિઝન ના લેવાય. અને છોકરાઓ જોજે જે પણ છોકરાઓ આવું જે પગલું ભરતા હશે ને ભાગી જવાનું એ રખડતા હશે ને એ જ કરતા હશે. સાચી વાત છે. તો એ 4-5 દિવસની 4 ચાંદની દેખાડ અને પછી કશું જ ના હોય, પાછળથી નકરા દુઃખના દરિયા જ હોય. એટલે અત્યારની છોકરીઓને કેવું કરશે ખબર હે? તમારા જેવા હોય ને પાછા ભોળવાઈ જાય. સાચી વાત. અમે આવું પગલું ભર્યું પણ આ મમ્મી પપ્પાને એમને મને સાથ આપ્યો ને એ જ મોટું મહત્વ. એ તો નહીં કહેતા કે છોરું થાય પણ માવતર માવતર થોડી ના થાય હ. સાચી વાત. અને આ તમે ના વિચાર્યું મા બાપનું. એ વખતે એમની દશા મેં જોઈ હ. તમે તો જતા રહેતા, સમજાયા પણ માન્યા નહીં. હવે ભોગવો. એ વખતે હેરાન કર્યા અને હજુ એ હેરાન કરી. હવે મમ્મીને એમને સમજાવે ને તોય રે એ મને લેવા આવે, નહીતર પછી એમને તોય હજુ મમ્મી એમને જ બિચારા નીચું પડવાનું ને. પણ હવે મારે એક ભાવમાં 2 ભાવ થાય ને પછી હું બીજે જો એના કરતાં મેં કીધું મમ્મીને એમને સમજાવે, જો એ માની જાય તો હું જઈશ. ના પાડશે મમ્મીને. તારી એક ભૂલ આપણા મા બાપને કેટલું હજી સોચવું પડે તું એ તો વિચાર. કે મને કે તારી એક જ ભૂલ કે તમે એક પ્રેમ કર્યો વિચાર્યા વગરનો, તો મા બાપની તો આખી જિંદગી તમે જતા રહ્યા 2-4 વર્ષો પછી પાછા આવી ના આવો, હેરાન થો તોય એમને સોચવાનું. તમારી વાત સાચી છે દીદી, પણ હવે થઈ ગયું. હવે શું કરું બોલો? તો હવે કક તો સોલ્યુશન તો પછી બિચારા મા બાપ છે તો થોડું તારું દુઃખ તો જોવાના હા. એ તો કંઈક તો કરશે જ ને. નીચા થઈને જશે તો ખરા જ ને બિચારા. હવે છોડીની જિંદગી થોડી બગાડવાના હા. પણ આપણે છોકરીઓને થોડું વિચારવું પડે, મા બાપ સામું જોવું પડે કે 2-3 વર્ષનો પ્રેમ 25 વર્ષના પ્રેમ જોડે જતો ના રહેવો જોવો. સાચી વાત છે. પેલા 2 વર્ષના પ્રેમમાં તમે 25 વર્ષનો મા બાપનો પ્રેમ તમે લોકો ભૂલી ગયા. હા હેડો હું મમ્મીને કહું એ તો કક કરશે. હવે તું વિચાર ચિંતા ના કરીશ, ઠેકાણું ગમે તે પાડશું.